હેલો ફ્રેન્ડ, સાબુદાણાની ચકરી બનાવવા માટે થઈને આપણે 500 ગ્રામ સાબુદાણા લઈશું. આ સાબુદાણાને આપણે 2 થી 3 વખત ધોઈને આખી રાત પાણીમાં પલાળવાના રહેશે. અને આખી રાત પાણીમાં પલળશે એટલે આવી રીતના એકદમ ફૂલી જશે. આખી રાત પાણીમાં પલળશે એટલે એકદમ સોફ્ટ બી થઈ જશે, તમે જોઈ શકો છો. તે પછી આપણે 1 કિલો બટાકા લેવાના રહેશે. તમે સાબુદાણા જેટલા લો તેનાથી ડબલ બટાકા લેવાના રહેશે. આ બટાકાને આપણે બાફવાના રહેશે. ફ્રેન્ડ્સ, આવી રીતના બધા બટાકાને આપણે બાફી કાઢવાના રહેશે. ને હવે આપણે આની છાલ કાઢી લઈશું. આવી રીતની બધા બટાકાની આપણે છાલ કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતના બધા બટાકાની આપણે છાલ કાઢી લેવાની રહેશે. ને હવે આ બધા બટાકાને આપણે સ્મેશ કરી દઈશું હાથથી. આવી રીતના બધા બટાકાને આપણે સ્મેશ કરી દેવાના રહેશે. એક આ મોટું વાસણ લઈશું, તેમાં બધા આપણે બાફેલા બટાકા એડ કરી દઈશું. તે પછી આપણે આજે સાબુદાણા જે બધા પલાળ્યા હતા તે બધા એડ કરી દઈશું. આ સાબુદાણા જ્યારે પલાળી લીધા હોય તેમાં તમને જો પાણી લાગતું હોય તો પાણી નિતારીને આ સાબુદાણા લેવાના રહેશે. તે પછી 1 ચમચી જીરું એડ કરીશું. 3 થી 4 નંગ લીંબુનો રસ એડ કરીશું. તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તે પછી તીખાસ માટે થઈને 50 ગ્રામ લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે આ બધાને આપણે એકદમ મિક્સ કરી દઈશું. આવી રીતના બધું મિક્સ કરી દેવાનું રહેશે. બધું મિક્સ થઈ જાય તે પછી આપણે ચકરી પાડવાનો સંચો લઈશું. સ્ટારવાળી પેટર્નવાળી જે ડીશ છે તે લેવાની રહેશે. તે પછી આ સંચાને આપણે તેલવાળો કરી દઈશું. અંદરથી આખો તેલવાળો કરી દેવાનો રહેશે. આ જે ડીશ છે તેને બી તેલવાળી કરી દઈશું. તેને આની અંદર એડ કરી દઈશું. આને બી આવી રીતનું તેલવાળી કરી દઈશું. આ સંચો આપણો તેલવાળો થઈ જાય તે પછી આપણે આ જે બેટર જે બનાવ્યું છે તેને આવી રીતના આપણે વેલણિયા કરી દઈશું. અને આ સંચામાં આપણે એડ કરી દઈશું. આ બીજું એડ કરીશું. ને હવે આપણે આને ઢાંકી દઈશું. આવી રીતે આને બંધ કરી દઈશું. હવે આવી રીતના આપણે આને ફિટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે પાડીએ સાબુદાણા બટાકાની ચકરી. ફ્રેન્ડ્સ, સાબુદાણા બટાકાની ચકરી બનાવવા માટે થઈને આપણે એક મીણું પાથરીશું. તે પછી આ સંચાની મદદથી આપણે હવે આ ચકરી પાડીશું. આવી રીતની બધી ચકરી આપણે પાડવાની રહેશે. ફ્રેન્ડ્સ, આવી રીતે બધી ચકરી પડાઈ જાય તે પછી તેને તડકામાં થોડાક દિવસ સુકવવા દેવાની રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણી મસ્ત સાબુદાણા બટાકાની ચકરી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, મસ્ત સુકાઈ ગઈ છે. આ ચકરીને સુકાતા 3 થી 4 દિવસ જેવું થશે. આ ચકરીને તમે એરટાઇટ કન્ટેનરમાં 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે સાબુદાણા બટાકાની ચકરીને તરીએ. ફ્રેન્ડ્સ, સાબુદાણા બટાકાની ચકરી તરવા માટે થઈને આપણે કઢાઈમાં તેલને ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે ચકરીને એડ કરી દઈશું. બંને બાજુ મસ્ત તળાઈ જાય તે પછી આપણે આને તેલ નિતારીને બહાર કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી સાબુદાણા બટાકાની ચકરી બનાવી. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બીજી બધી બનાવવાની તો આપણે 12 માસ સ્ટોર કરી શકાય તેવી અને એકદમ ક્રન્ચી અને યમી સાબુદાણા બટાકાની ચકરી રેડી છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે. હું તમને એક બતાવું છું. જોઈને જ મોઢામાં પાણી આવે તેવી બની છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.